ઈસુનો જન્મ મત્થી 1:18-25, 2:1-23, લૂક 2:1-20। ઈસુ ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો। તેમની માતા મરિયમની સગાઈ યુસુફ સાથે થઈ હતી, પરંતુ એવું થયું કે તેમના એક સાથે રહેતા પહેલા જ મરિયમ પવિત્ર આત્મા વડે ગર્ભવતી થઈ ગઈ। એમના પતિ યુસુફ ચૂપચાપ એમનો ત્યાગ કરવાનું વિચારી રહ્યા હતા, કેમ કે તેઓ ભલા હતા અને મરિયમને બદનામ કરવા માંગતા ન હતા। તેઓ આ બાબતે વિચારી જ રહ્યા હતા કે તેમને સપનામાં પ્રભુના દૂત આવ્યા અને કહ્યું, યુસુફ, દાઉદના સંતાન, પોતાની પત્ની મરિયમને અહીં લાવતા ગભરાશો નહીં, કારણ કે એમના ગર્ભમાં જે છે તે પવિત્ર આત્મા વડે છે। તેણી પુત્રને જન્મ આપશે અને તમે તેનું નામ ઈસુ રાખશો, કેમ કે તે આપણા લોકોને એમના પાપોમાંથી મુક્તિ અપાવશે। આ બધું એટલા માટે થયું કે એક નબીના મુખ દ્વારા પ્રભુએ જે કહ્યું એ પરિપૂર્ણ થઈ જાય। જુઓ, એક કુંવારી ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે, જેનો અર્થ છે ઈશ્વર આપણી સાથે છે। જ્યારે યુસુફ જાગ્યો ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને ઘરે તેડી લાવ્યો, પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યુસુફ સાથે તેમનો સંસર્ગ થયો નહીં અને યુસુફે તેનું નામ ઈસુ પાડ્યું। એ દિવસોમાં કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે સમગ્ર રાજ્યની વસ્તી ગણતરી કરવામાં આવે। આ વસ્તી ગણતરી પ્રથમવાર જ થતી હતી। તે વખતે સિરિયા પ્રાંતનો હાકિમ કુરિનિયસ હતો, તેથી બધા જ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા। યુસુફ દાઉદના પરિવાર અને વંશના હતા, એટલા માટે તેઓ ગલીલના નાસરતથી યહૂદામાં દાઉદના નગર બેથલેહેમ ગયા, જેથી તે પોતાની ગર્ભવતી પત્ની મરિયમ સાથે નામ લખાવી શકે। તેઓ ત્યાં હતા ત્યારે મરિયમની પ્રસૂતિનો સમય આવી ગયો અને તેમણે પોતાના પહેલા પુત્રને જન્મ આપ્યો અને એને કપડામાં લપેટીને ગભાણમાં સુવડાવી દીધો, કારણ કે તેમને માટે ધર્મશાળામાં જગ્યા નહોતી। એ પ્રાંતમાં ભરવાડો ખેતરમાં રહેતા હતા। તેઓ રાત્રે પોતાના ઘેટાઓની રખેવાળી કરતા હતા। પ્રભુનો દૂત એમની પાસે આવીને ઊભો રહ્યો। ઈશ્વરનો મહિમા એમની ચારે તરફ ચમકી ઉઠ્યો અને તેઓ ખૂબ જ ગભરાઈ ગયા। પ્રભુના દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, જુઓ, હું તમને મોટા આનંદની સુવાર્તા આપવા આવ્યો છું। આજે દાઉદના શહેરમાં તમારો તારણહાર જન્મ્યો છે, તે જ ખ્રિસ્ત પ્રભુ છે। તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે। તમે એક બાળકને કપડામાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો। પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો અને બધા જ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા। સર્વોચ્ચ સ્વર્ગમાં ઈશ્વરનો મહિમા પ્રગટ થાઓ અને પૃથ્વી પર તેના કૃપાપાત્રોને શાંતિ મળો। પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા તો ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા। ચાલો આપણે બેથલેહેમ જઈને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ। ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યુસુફને પણ શોધી કાઢ્યા। બાળક પણ ગભાણમાં સૂતેલું હતું। ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિશે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું। ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઈ પામ્યા, પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિશે વિચાર કરતી। ભરવાડોએ પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું તે બધું દૂતોએ કહ્યા પ્રમાણે જ થયું હતું। તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતા કરતા ઘેર પાછા ફર્યા। ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં રાજા હેરોદના સમયમાં થયો હતો। ત્યારબાદ જ્યોતિષીઓ પૂર્વમાંથી યરૂશલેમ આવ્યા અને બોલ્યા, યહૂદીઓનો નવજાત રાજા ક્યાં છે? અમે એમનો તારો ઉગતો જોયો અને અમે તેમને દંડવત પ્રણામ કરવા આવ્યા છીએ। આ સાંભળીને રાજા હેરોદ અને આખું યરૂશલેમ ગભરાઈ ગયું। રાજાએ યહૂદીઓના બધા જ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ। તેમણે જવાબ આપ્યો, યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકોએ ધર્મશાસ્ત્રોમાં આ વિશે લખ્યું છે, યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના નગરોમાં કોઈ પણ રીતે તું કોઈનાથી ઉતરતી કક્ષાનું નથી। તારામાંથી એક રાજા પેદા થશે, તે રાજા મારી ઇઝરાયેલની પ્રજાને દોરવણી આપશે। પછી હેરોદે પૂર્વમાંથી આવેલા જ્યોતિષીઓની એક ગુપ્ત સભા બોલાવી। હેરોદે જ્યોતિષીઓ પાસેથી તારો દેખાવાનો ચોક્કસ સમય જાણી લીધો
પછી તેણે એમને બેથલેહેમ મોકલતા કહ્યું, જાઓ, જઈને બાળકને કાળજીપૂર્વક શોધી કાઢો અને એ મળી જાય એટલે મને જાણ કરો, જેથી હું પણ જઈને એને પ્રણામ કરી શકું. તેઓ રાજાની વાત સાંભળીને ચાલી નીકળ્યા. જે તારાને તેમણે ઉગતા જોયો હતો એ એમની આગળ આગળ ચાલતો રહ્યો અને જ્યાં બાળક હતું એ જગ્યા પર પહોંચ્યા બાદ રોકાઈ ગયો. તેઓ તારાને જોઈને ખૂબ જ આનંદિત થયા. ઘરમાં પ્રવેશીને તેમણે બાળકને તેની માતા મરિયમ સાથે જોયું અને નમીને વંદન કર્યું. પછી પોતપોતાની પેટીઓ ઉઘાડીને તેમણે સોનું, લોબાન અને બોળ અર્પણ કર્યા. એમને સ્વપ્નમાં આ ચેતવણી મળી કે તેઓ હેરોદ પાસે પાછા ન જાય, એટલે તેઓ બીજા રસ્તાથી પોતાને દેશ જતા રહ્યા. એમના ગયા બાદ પ્રભુનો દૂત યુસુફને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું, ઉઠો, બાળક અને એની માતાને લઈને મિસ્ર દેશમાં ભાગી જાઓ. જ્યાં સુધી હું તમને ન કહું ત્યાં જ રહો, કારણ કે હેરોદ બાળકને મારી નાખવા માટે શોધી રહ્યો છે. યુસુફ ઉઠ્યા અને એ જ રાત્રે બાળક અને એની માતાને લઈને મિસ્ર દેશ માટે નીકળી પડ્યા. તેઓ હેરોદના મૃત્યુ સુધી ત્યાં જ રહ્યા, જેથી નબીના મુખ દ્વારા પ્રભુએ જે કહ્યું હતું એ પૂરું થઈ જાય. મેં મારા પુત્રને મિસ્રથી બોલાવ્યો. હેરોદને આ જાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો કે જ્યોતિષીઓએ મને દગો આપ્યો છે. એણે સૈનિકોને મોકલ્યા અને જ્યોતિષીઓ દ્વારા જાણેલા સમય અનુસાર બેથલેહેમ અને આજુબાજુના તમામ નાના બાળકોને મરાવી નાખ્યા જે 2 વર્ષના કે એનાથી નાના હતા. ત્યારે પ્રબોધક યર્મિયાની આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. રામાહમાં રુદન અને વિલાપ સંભળાયા. રાહેલ પોતાના બાળકો માટે રુદન કરી રહી છે. તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે. હેરોદના મૃત્યુ બાદ પ્રભુનો દૂત મિસ્ર દેશમાં યુસુફને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું, ઉઠો, બાળક અને એની માતાને લઈને ઇઝરાયલ દેશ ચાલ્યા જાઓ, કારણ કે જેઓ બાળકને મારી નાખવા માંગતા હતા તેઓ મરણ પામ્યા છે. યુસુફ ઉઠ્યા અને બાળક તથા એની માતાને લઈને ઇઝરાયલ દેશ આવતા રહ્યા. તેમણે સાંભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર અખિલાઉસ રાજા થયો છે. ત્યારે યુસુફને ત્યાં જતા ડર લાગ્યો અને સ્વપ્નમાં ચેતવણી મળવાથી તેઓ ગલીલ જતા રહ્યા. ત્યાં તેઓ નાસરત નામના નગરમાં જઈ વસ્યા. આ રીતે પ્રબોધકોનું આ કથન પૂરું થયું. એ નાઝરી કહેવાશે.